નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 ગુજરાતી વિકાસ લેખનમાં વાર્તા આપેલી છે, વાર્તાના મુદ્દા આપેલા છે। દ્વિતીય સત્રમાં આપણે લખવાનું છે। વાર્તાના મુદ્દા જુઓ: હોજને દૂધથી ભરવાનો અકબરનો વિચાર, પછી ઢંઢેરો, દરેક પ્રજાજનોને વહેલી સવારે એક લોટો દૂધ હોજમાં રેડી જવું, બીરબલની ધારણા, હોજ દૂધથી નહીં ભરાય, હોજ પાણીથી ભરાઈ જવો, અકબરને આશ્ચર્ય અને બોધ। ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ અક્ષરે લખતા જાઓ। પ્રામાણિકતા, શીર્ષક શું આપશું? પ્રામાણિકતા। ચાલો લખવું। અકબર બાદશાહનો દરબાર ભરાયો હતો। દરબારમાં અનેક વિદ્વાનો હતા, તેઓ જુદા જુદા વિષયો પર ચર્ચા કરતા હતા। બીરબલ તેના રમૂજી સ્વભાવથી બધાનો મનોરંજન કરતો હતો। એકાએક અકબર બાદશાહને વિચાર આવ્યો કે ગામનું હોજ સુકાઈ ગયું છે, તેમાં એક ટીપું પાણી નથી। જો તેને દૂધથી ભરવામાં આવે તો કેટલું સુંદર લાગે। દરબાર પૂરો થયો। અકબરે સેનાપતિને બોલાવ્યો અને ગામમાં ઢંઢેરો પીટાવવાનો હુકમ કર્યો। ગામમાં ઢંઢેરો પીટવામાં આવ્યો। નામદાર બાદશાહનો હુકમ છે કે આવતીકાલે વહેલી સવારે દરેકે ગામના ખાલી હોજમાં એક એક લોટો દૂધનો રેડી જવો। બીરબલે ઢંઢેરો સાંભળ્યો, તેને આશ્ચર્ય થયું। તે બાદશાહને મળ્યો અને કહ્યું, નામદાર, આવતીકાલે હોજ દૂધથી નહીં પણ પાણીથી ચોક્કસ ભરાઈ જશે। બાદશાહ હસવા લાગ્યા। બીજે દિવસે અકબર બાદશાહે જોયું કે હોજ દૂધથી નહીં પરંતુ પાણીથી ભરાઈ ગયું હતું। બાદશાહને ખૂબ આશ્ચર્ય થયું। તેણે બીરબલને આમ થવાનું કારણ પૂછ્યું। બીરબલે કહ્યું, નામદાર, કામને કોઈ નહીં, દરેકને એમ વિચાર્યું કે બધા લોકો લોટો ભરીને દૂધ રેડવાના છે, હું એકલો એક લોટો પાણી રેડીશ તો કોઈને કંઈ ખબર પડવાની નથી। આમ વિચારીને બધાએ દૂધને બદલે પાણી રેડ્યું। બોધ, આ વાર્તા પરથી બોધ મળે છે કે સૌનું કામ તે કોઈનું નહીં, દરેકને વ્યક્તિગત જવાબદારી સોંપવી જોઈએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને તમારા